શિનોર તાલુકા પંચાયતે ખાલી પડેલી સાધલી 2 ની એક બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રકાશભાઈ પટેલે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું। શિનોર તાલુકા પંચાયતના સાધલી 2 બેઠકના તાલુકા પંચાયત સદસ્ય નિરૂપાલસિંહ માંગરોલા હાલ વિદેશમાં હોય તેઓની બેઠક ખાલી પડી હતી, જેને લઈને શિનોર તાલુકા પંચાયતની ખાલી પડેલી સાધલી 2 ની બેઠક માટે પેટા ચૂંટણી યોજાનાર છે। ત્યારે આજરોજ શિનોર તાલુકા પંચાયતની સાધલી 2 ની ખાલી પડેલી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રકાશભાઈ પટેલે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે ચૂંટણી અધિકારીને રજૂ કર્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ભાજપના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ અને ઉમેદવાર પ્રકાશભાઈ પટેલે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર સંજય ખત્રી સાથે જેસલ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આપ જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના શિનોર તાલુકાની અંદર જે સાડલી 2 પેટા ચૂંટણી છે, ત્યારે ઉમેદવાર તરીકે પ્રકાશભાઈ પટેલને જે જાહેર કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી। ત્યારે અત્યારે અહીંયા આપણે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હોય અને ફોર્મ ભરાઈ રહ્યું છે, ત્યારે આપણા એમએલએ અક્ષય પટેલ અહીંયા ઉપસ્થિત છે, તો આપણે જાણીશું એમની પાસેથી કે કેવો આશા વ્યક્ત નવા ઉમેદવાર છે, તો એમને માટે શું કહેવું છે। સાહેબ, અત્યારે નવા ઉમેદવાર આપણે પેટા ચૂંટણીમાં પ્રકાશભાઈને એ કરે છે। પ્રકાશભાઈ અમારા સર્વાનુમતે જે ગામજનોએ ઉમેદવાર તરીકે એમને અમને આપ્યા છે। એમ તો એમના ફાધર કનુભાઈ જાતે પણ સામાજિક કાર્યકર હતા, સમાજની ઘણી બધી સંસ્થાઓની અંદર પણ સંકળાયેલા હોય, અને એમના પુત્રોનું નામ આજે જે ગ્રામજનોએ ભેગા થઈને મને જે એક નામ આપ્યું છે, એને અમે 100% આ ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીમાં અમે જીતાડીશું। હા, તો અત્યારે આપણા એમએલએ સાહેબે પણ જે જીતનો આશા વ્યક્ત કર્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી જે નવા તાલુકા પ્રમુખ સંકેતભાઈ પટેલ એમની અધ્યક્ષતામાં જે પેટા ચૂંટણી પહેલી વાર યોજાઈ રહી છે, ત્યારે આપણે એમની પાસેથી પણ જાણીશું કે અત્યારે હાલ એમનું શું કહેવું છે। પ્રમુખ સાહેબ, અત્યારે શું કહેવું છે તમારે? અમે જે આ ઉમેદવાર જાહેર કર્યો છે તેમને અમે અત્યાર લગીનો રેકોર્ડ નહીં હોય એટલા મતથી અમે એમને જીતાડીશું એવી અમારા ભાજપ તરફી હું પ્રમુખ તરીકે દાવો આપું છું। હા, તો અત્યારે જે પ્રમુખનું પણ એવું કહેવું છે કે જેઓ ગણતરી પણ ના કરી હોય એ રીતે પણ જીત આપશે। તો અત્યારે ઉમેદવાર છે આપણી પાસે, તો એમનું શું કહેવું છે? શું કહેવું છે અત્યારે તમને ભારતીય જનતા પાર્ટીએ જે તમને ટિકિટ આપી છે, વિશ્વાસ મૂક્યો છે એ પૂરેપૂરો નિભાવીશું અને બહુમતીથી જીતીશું। હા, તો ઉમેદવારનું પણ એમ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે અને જંગી મતોથી જીતવાનો આશા રાખીને વિશ્વાસ મૂક્યો છે। શિનોર સમાચાર ન્યૂઝ, લવકેશ ઠાકોર, શિનોર।